સૌ પ્રથમ વ્યાસાસને વિરાજમાન પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામીના ચરણોમાં વિનંતી કરીશ કે પોતાની અમૃતવાણીનું શ્રવણ કરાવે. પૂજ્ય સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી થયા, આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા સારું ચરિત્ર ગાન કરવા, જેણે કરુણા કરી. વંદો મંગળ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા. જેને શરણે ગયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું નામ દસો દિશે હરિજનો ગાવે અતિ હર્ષથી. એવા ધર્મ પ્રસાદદા સગુરુને પાયે નમો પ્રીતથી. સિંહ દેખીને હાથીના હાડ હલે, સૂર્ય ઉગે ને અંધારું જાતું રહે. ધર્મ જોગીના જે દર્શન કરે, ભવ દુઃખ તો દૂર ને દૂર રહે. એના હાથમાં તુલસીની માળા ફરે, નિરંતર શ્રીજીનું ધ્યાન ધરે. એવા જોગીને અંતરે શ્રીજી વહે, એના દર્શન અંતરે ટાઢું કરે. છોરઠના સતસંગ રૂપી નાવ ભાંગીને બુડવા વાર નહોતી. ધર્મ જોગીએ હલ્લે સમારી, એ નાવને પાર કરી. એ નાવને પાર કરી. સહજાનંદ સ્વામી. હરે કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. આપણા પ્રસંગને માન આપી લોજપુર ધામથી પધાર્યા ચૈતન્ય સ્વામી, હરિપ્રકાશ સ્વામી અને આપણા જોગી પરિવારના કેશુપ્રસાદ સ્વામી. બોલો, તાલી વગાડી એના સન્માન કરીએ. લોજપુર ધામથી વયોવૃદ્ધ અને ખૂબ જેમણે સંપ્રદાયની અને હરિભક્તોની સેવા કરી છે અને લોજપુર ધામને દિગંતમાં વ્યાપતું કર્યું છે એવા પૂજ્યપાદ ચૈતન્ય સ્વામી અને પોરબંદરથી પૂજ્ય હરિપ્રકાશ દાસજી સ્વામી અત્રે પધાર્યા છે. બંનેનું તાલીઓના નાદથી આપણે અભિવાદન કરીશું. સાથે લોજપુરના ઘનશ્યામ મહારાજના સેવક પૂજ્ય કેશવપ્રસાદ સ્વામી પણ પધાર્યા છે. આ સ્થાનેથી બહાર ગામથી પધારેલા, ધામધામથી પધારેલા સંતોનું હાર્દિક અભિનંદન.
લોજપુરના ઠાકોરજીના પ્રસાદીના પુષ્પની પૂજ્ય હરિપ્રકાશ સ્વામી પુષ્પવૃષ્ટિ કરે છે. લોજપુરના ઠાકોરજીના પ્રસાદીના પુષ્પો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ચાલતો આપણો પ્રસંગ શ્રી ધર્મજોગી સમૃદ્ધિ મહોત્સવ, એનો આપણો ત્રીજો દિવસ છે, પહેલું સત્ર છે. કાલે ઘણી વાતો કરી. સાંજે બાલકૃષ્ણલાલ એનો જન્મ ઉત્સવ, એની અંદર ભક્તજનોએ ભાવ ભરી, દેહ ભાવ ભૂલી અને ભગવાનને રાજી કરવા માટે પોતે રાસરેમાં અને જે પોતાની કળાઓ રજૂ કરી. ભગવાનને અને મોટા પુરુષને રાજી કરવા માટે અમુક સમય હોય છે. લોકમાં કહેવાય, ભરતી ભેણી અને બાપનું બારમું પાછું ન આવે. મકાન કે ખેતર વેચાતું હોય, સામેથી પૂછો આવે તો આ ઊંચો ચડે, અને ઓલો જ્યારે પડખે બીજાને દઈ દે ને પછી લાંબુ થવું પડે. એટલે અમુક સમય છે જિંદગીની અંદર એક જ ફેરો આવવાના છે, અને એક ફેરો આવે એનું મહિમા કહેવાય. બે ફેરો હોય બરાબર ને, એક ફેરો શોભા કહેવાય. તમારા સંસારની અંદર છે ને, જાન એક ફેરું જોડાય, હાંધો બીજી વાર થાય, પછી શું કહેવાય? હે એ હાંધો માર્યો કહેવાય. નાતરું કર્યું, ન કર્યું, અને શું કર્યું? જૂના શબ્દો છે, અત્યારે તો જે હોય એ વેલ્ડિંગ કહેવાય, અસલ ન કહેવાય. અસલ છે એ ભાંગે નહીં, અને ભાંગ્યા પછી વેલ્ડિંગ કહેવાય. તમને ખેડૂત લોકો હોય, હાથી હાંકતા હોય, ધોહરા પાસે જે હાંભળા હોય એને હગન કહેવાય. આડું લાકડું હોય એને હેઠેથી મૂકવામાં આવે પેકિંગ, અને ઉપરથી, અને પછી એને મારે એટલે ઝાડ થઈ જાય. એ કદી ભાંગે ને તો નોખું ન પડે. અને વેલ્ડિંગ છે ને, એ કદાચ ટપોરો લાગે ને તો જુદું પડી જાય. એટલે વેલ્ડિંગ કહેવાય, અસલ કહેવાય. એટલે માણસને જિંદગીની અંદર એક જ વાર ભગવાનને પામવાનો અને ભગવાનને મેળવવાનો, ભગવાનને રાજી કરવાનો ઉપાય એક જ હોય છે. ચાલતી કથા અને પ્રસંગની અંદર આપણા ગુરુ મહારાજ જોગી સ્વામી પીપલાણાની અંદર મંદિર બંધાયું, ઘાટ અને સભા મંડપ કર્યો, અને વચનામૃતની મુખપાઠ 7 કથા કરી. આગળ જતા સત્સંગની અંદર ફર્યા. જુનાગઢ દેવ એને માધ્યમ રાખ્યા હતા, ત્યાં રહ્યા તોય સેવા કરી. અને પીપલાણે આવ્યા તોય પણ દેવ છે એને સોડ્યા નથી. એક પ્રસંગની અંદર નરેન્દ્ર પ્રસાદ મહારાજ ગાદીએ બેઠા, અને તે પછી જુનાગઢ આવ્યા અને બધે ફેર્યા. એટલે પ્રસંગોપાત વ્યવહાર સંબંધી વાત કરી, બીજી બધું. પછી એના મુખ્ય સેક્રેટરી તરીકે કોણ હતા? કેવજી જસભાઈ બબ્બાઈ પટેલ હતા ને, મુખ્યમંત્રી એના પિતાશ્રી. આનંદ પ્રસાદ મહારાજનો જમણો હાથ. મહારાજ સહી ન કરે તો આ સહી કરી દે તો હાલતું.
એ આવ્યા અને સભા થઈ જુનાગઢ સ્વામીને ગયા, પછી વંથલી આવ્યા, પછી સોરઠના જુનાગઢના તમામ ભક્તજનો બધા ભેગા થયા અને બધી વાત કરી. પછી સ્વામીએ પોતે વાત કરી કે જુઓ, જસભાઈને કીધું કે જુનાગઢના દેવ છે ને એના ઘરેણા લઈ જાઓ તોય વાંધો નહીં, એને મિલકત લઈ જાઓ, રૂપિયા જે લઈ જાઓ, મંદિરના પગથિયા ખોદીને લઈ જાઓ ને તોય અમારે વાંધો નથી, પરંતુ તમે સાધુ અને સત્સંગી એના જીવમાંથી તમે ધર્મ કાઢી નાખ્યો, એટલે બે વિભાગ નોખી પાડી નાખી. યાદ રાખજો, આ પાપ તમારે જમપુરીની અંદર તમને જમપુરી હંગરશે નહીં. આ બીજા નંબરનો આચાર્ય. સ્વામી મિલકત ગમે તે લઈ જાઓ એને અમે વાંધો નથી, પણ ધર્મને સામે અમારી લડત છે. આ તમે થોડું ઓછું કર્યું એટલે બહુ વાત થઈ. અને ઓનો બરાબર હતો, લાગી ગયું અને ત્યાં જઈ અને પરબાર રાજીનામું આપી દીધું. આ ધર્મ નિષ્ઠા કહેવાય, આ વૈરાગ નિષ્ઠા કહેવાય, આત્મનિષ્ઠા કહેવાય અને ભક્તિ નિષ્ઠા. મોટા મોટા ભક્તિનંદા સ્વામી હતા, હરિપ્રસાદ સ્વામી બાપલા હતા, ગોપાળચંદ્ર શાસ્ત્રી હતા, મોટા મોટા પીઠમ, અને પદ્મા પટેલ, માવા જેઠા અને મોટા મોટા બધા. કારણ કે જુનાગઢ આખો દેશ જુનાગઢ બધા હોય ને, બધા ટબા લેવા પડે ને. જો એ સભાની અંદર સ્વામી કીધું, જો ધર્મનું રક્ષણ કરીએ તો ધર્મ આપણું રક્ષણ કરે, અને ધર્મનો નાશ કરીએ તો ધર્મ આપણો નાશ કરે. સત્સંગી જીવનના બીજા પ્રકરણની અંદર પહેલા અધ્યાયની અંદર શ્રીજી મહારાજે ફરેણી અને એની અંદર વાત કરી છે. આ બધી સ્વામી કે મિલકત સામે અમારે કોઈ વાંધો નથી, મિલકત તો પાછી આવી. ગુણાતાની સામે લખ્યું, સ્વામી કે રૂપિયા તો ગાડે ગાડે આવશે. હોનાના મંદિર સાથે હોનાના, પણ ગોપાળાન સ્વામી, ગુણાતાન સ્વામી, શ્રીજી મહારાજની આજ્ઞા ઉપાસના એ જે વસ્તુ છે ને એ નહીં મળે. જુઓ અત્યારે જુઓ, રાધારમણ દેવના હોનાના સિંહાસન અને હોનાના કમાડ થઈ ગયા. બોલો, સોનાના સિંહાસન, હોનાના કમાડ. જુઓ ભુજની અંદર જુઓ, અને હોનાને પાછા પદમશિલા, અને પાછી વડતાલમાં જુઓ. શું આમાં બાકી છે? રૂપિયા ગાડે ગાડે આવે છે. બોલો, પણ શુદ્ધ ઉપાસના, શુદ્ધ આજ્ઞા નિષ્ઠા એ વસ્તુ મળવી બહુ કઠિન છે. ત્યારે સ્વામીની અંદર ચારે નિષ્ઠા હતી, ધર્મ નિષ્ઠા હતી, વૈરાગ નિષ્ઠા, આત્મનિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા. ભક્તિ એટલે 9 પ્રકારની તો છે, પણ મહાત્મ્ય છે ભક્તિ. ભગવાનના ભક્તનો મહિમા સમજી ત્યારે ભક્તિ નિષ્ઠા કહેવાય. બાકી શ્રવણમ, કીર્તનમ, વૈષ્ણવ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, આત્મનિવેદમ 9 પ્રકારની ભક્તિ છે. એ ભક્તિ સામાન્ય છે, પણ મહાત્મ્ય સહી ભક્તિ, આનું નામ કહેવાય ભક્તિ નિષ્ઠા પ્રધાન. ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 47ના વચનામતમાં લખ્યું છે. જો એક નિષ્ઠા પ્રધાન હોય તો એની અંતર્ગત ત્રણે આવી જાય. મુક્તાન સ્વામી પૂછ્યું કે એક હોય તો બીજે આવે કે નહીં? મહારાજ કે એક હોય અને અંતર્ગત બીજા આવી જાય. ધર્મનિષ્ઠા હોય તો એની અંદર વૈરાગ્ય, આત્મ ભક્તિ નિષ્ઠા ત્રણનો પ્રવેશ થઈ જાય.